चित्तौड़ में हम अतिथि को भगवान मानते हैं, वरना तेरा सर धड़ से अलग होता इस वक्त। રાણા કુંભાએ જે વિજય મેળવ્યું હતું મુગલો સામે, એ ટાવર છે, એ મંજિલ છે. ગવર્મેન્ટે અહીંયા અત્યારે હાલ લોક કરેલું છે, ઉપર નથી ચડવા દેતા. 9 માળની આ બિલ્ડિંગ છે, ટાવર છે, તમે જોઈશું. રાણા કુંભાએ જ્યારે વિજય મેળવ્યો ત્યારે એની યાદમાં એણે બનાવ્યું હતું. 10 વર્ષ આનું બાંધકામ આવ્યું હતું એ સમયે. એ કોઈ મશીનરી. ये सर सामने जो टावर दिख रहा है, इसके बारे में मैंने बताया. इसका आकार देखिए, डमरू के आकृति के अंदर बनाया है, नीचे से चौड़ा है, बीच में से सकड़ा, वापस ऊपर से चौड़ा है. इस टावर के बाहर के अंदर जितना मूर्ति वगैरह बना चुके हैं, ये हिंदू धर्म के अंदर जितने भी भगवान हैं उन्हीं का मूर्ति इसके बाहर में बना है और अंदर की तरफ है. इसका जो गेट देख रहे हैं वो सामने, वो जाने के लिए रास्ता है, लेकिन गेट काफ़ी छोटा बना है. कोई भी जाता है ना अंदर तो सिर्फ झुका के जाना होता है, सिर्फ झुका के आना होता है. अंदर जाते हैं तो राउंड के अंदर सीढ़ी बना हुआ है. 7 मंजिल तक आपको अंधेरा मिलता है. टॉप फ्लोर पर जाने के बाद हल्का से रोशनी है. वहाँ जाने के बाद इस किले का, जो किले के ऊपर काफ़ी सारे हमले हुए हैं, लेकिन सब हमले उसी साइड से हुए, इस किले के फ्रंट साइड. अच्छा. लास्ट वाला जो हमला हुआ था अकबर वाला, उन्होंने दोनों तरफ से हमला किया था. अच्छा. अकबर के समय में दोनों तरफ के रास्ते बने. तब कौन राजा था यहाँ पे? तब कौन राजा? उनके प्रेजेंट टाइम में राजा जो थे वो महाराणा प्रताप के फादर थे. लेकिन उन्होंने चित्तौड़ મિત્રો જોયું તમે રાણી પદ્માવતીનો જોહર કુંડ અને રાણી પદ્માવતી અહીંયા સ્નાન કરવા આવતા. ત્યાં ગૌ માતાના મુખમાંથી પાણી નીકળે છે. આજથી સુધી એનું એમ કહેવાનું છે કે પાણી ક્યાંથી આવે છે, કેટલું આવે છે, એ જે આજથી સુધી કોઈ માપી નથી શક્યું. અને 12 માસ પાણી શરૂ રહે છે. ગૌરી કુંડ તરીકે, ગૌકુંડ તરીકે ઓળખાય છે. અહીંયા રાણી પદ્માવતીની આ કાલ્પનિક મૂર્તિ પણ રાખી છે. અને જોહરકુંડ જે હતું એમાં પાણી અંદર રહેતું, એટલા માટે અહીંયા ગાર્ડન ગવર્મેન્ટે બનાવી નાખ્યું છે. તો બન્યા રહો 441 ગ્રુપ સાથે. આગળનો નજારો હું તમને બતાવું છું. અહીંયા હતું જોહરકુંડ પ્લસ ગૌકુંડ પ્લસ રાણા કુંભાએ જે એના વિજયમાં જે વિજય થયા હતા ને જેની યાદગારમાં 9 માળનું જે ટાવર બનાવ્યું એ પણ હું બતાવું છું તમને. તો બનાવી રહ્યો 441 ગ્રુપ સાથે. જોઈ શકો છો મિત્રો, અદ્ભુતથી અદ્ભુત. અને આ મૂર્તિ ક્યાંય નથી, વિશ્વમાં ક્યાંય નથી. બ્રહ્મા વિષ્ણુ ને મહેશ, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. આ એક પથ્થરમાં મિત્રો એ સમયે મૂર્તિ બનાવેલી છે. અદ્ભુતથી અદ્ભુત. આ જોહર કુંડ, જેમાં રાણી પદ્માવતી અને સાથે 16,000 રાણીઓ જેણે જોહર કર્યું હતું. પણ ગવર્મેન્ટે અહીંયા ગાર્ડન બનાવી નાખ્યું. અને આ એમની એક બિંદુ પૂરતું જય માતાજી મિત્રો. તો અહીંયા ગવર્મેન્ટનો પેરો છે. આ છે રાણી પદ્મિનીનું મહેલ કે જે ઉનાળામાં 4 મહિના અહીંયા વિતાવતા.
અને અહીંયા વગર એસીએ ઠંડુ વાતાવરણ રહેતું, પણ અહીંયા ગવર્મેન્ટે આ લોક કરી દીધું છે. અને તમને હું દૂરથી બતાવું છું રાણી પદ્માવતીનો મહેલ. હવે આપણે જઈ રહ્યા છીએ મેન અને આપણે પ્રિય જગ્યા કરજભાઈ, યુદ્ધ જ્યાંથી આક્રમણ થયું એ જગ્યા ઉપર. તો બનારો ફોરફોરન ગ્રુપ સાથે બતાવું છું જ્યાં યુદ્ધ થયું એ જગ્યા. किले के अंदर हाँ, वो इस गढ़ का बैक साइड था. अच्छा वो 14th सेंचुरी के अंदर महाराणा कुंभा के द्वारा बनाया गया सेकंड एंट्रेंस है. अच्छा यहाँ के पहले राजा के द्वारा इस किले का जो मुख्य मार्ग जो बनाया है ना, हाँ वो ये वाला है. हाँ. अच्छा ये आगे का है फ्रंट? पहले एक ही रास्ता बना था. अच्छा इसके बाद में महाराणा कुंभा ने वो रास्ते बनाए, 7 गेट. अच्छा. यहाँ से आक्रमण हुआ? हाँ सर, ये नीचे जितना भी खाली मैदान देख रहे हैं, जहाँ तक आपका नजर जा रहा है, खाली मैदान, यहाँ हरे पेड़ है वो. या फिर ये पूरा. જય માતાજી મિત્રો. તો અમુક એવી જગ્યા છે જે ગવર્મેન્ટે લોક કરી દીધી છે. આ પણ એક એવું બીજો જ ટાવર છે અને ગવર્મેન્ટે એવી જગ્યા છે અમુક જે લોક કરી દીધી છે. આ મંદિર પણ. અને આપણે ચિત્તોડગઢમાં જે પાછળની સાઈડથી આપણે અંદર આવ્યા અને આગળ ફ્રન્ટની સાઈડ પર અત્યારે આપણે જઈ રહ્યા છીએ. આ એમની બોર્ડર છે અને જેટલા પણ હુમલા થયા એ ફ્રન્ટ તરફથી જ થયા છે, આગળની તરફથી. કે પહેલાં આગળની દિવાલ એટલી મજબૂત હતી કે પહેલાં એ તોડે તો જ ગઢની અંદર ઘૂસી શકે. અને પહેલો હુમલો અલાઉદ્દીન ખિલજી. અને આ જોઈ શકો છો તમે ચિત્તોડગઢ 14 થી 15 કિલોમીટરની રેન્જમાં વિશાળ જગ્યામાં ફેલાયેલું છે. હવે આપણે બહારની તરફ નીકળી રહ્યા છીએ. બનારો ફોર यस यस. एक साइड में हमारा फैक्ट्री है. जो ट्राइबल लोग होते हैं वो अपने हाथों के द्वारा 3 से 4 तरह का आइटम यहाँ पर बनाते हैं जो आपको देखने के लिए लाया जाता है. हाँ कोई भी आर्टिकल आपको अच्छा लगता है तो आप परचेज कीजिएगा, वरना आप देख लीजिएगा. देखने का मैंने कोई भी चार्ज नहीं. अच्छा. पहला बनता है यहाँ पर 100 ग्राम ऊन वाला रजाई. वो होता है क्या, लेकिन 3 यूज में आता है. रजाई में, बेडशीट में और कारपेट में. જય માતાજી મિત્રો. આ વખતે તમે બધા મજામાં છો, અમે પણ મજા છીએ. અને ચિત્તોડગઢના કિલ્લાની આગળ આપણે નીકળી ગયા છીએ અને મળી ગયું છે આપણને એક મસ્ત જગ્યા, બેસ્ટ જગ્યા, 5 સ્ટાર હોટલ પણ ટૂંકી પડે, મંદિર. અને સાગર માતા કરીને અહીંયા માતાજીનું મંદિર છે. તો આપણે અહીંયા રસોડાનો સામાન બધો ઉતારી લીધો છે. હા બાપુ, બસ 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 આ લઈ જાઓ. બસ રસોડાનો સામાન આપણે બધો ઉતારી લીધો. હું તમને પહેલાં માતાના દર્શન કરાવી દઉં. અહીંયા માતાજીનું મંદિર છે, સાગર માતા કરીને. માતાજી તમારે બધાની મનોકામના પૂરી કરે એવા દિલથી અમે પ્રાર્થના કરીએ છીએ. અને વિશાળ જગ્યામાં એક ટેકરી ઉપર આ મંદિર બનેલું. અને અહીંથી આપણો નેશનલ હાઈવે ને અહીંથી આપણે હવે સીધા જયપુર માટે રવાના થઈશું. નાસ્તાનું આપણે નક્કી કર્યું હતું, પણ નાસ્તામાં આપણે નક્કી કર્યું તો પછી બધાનું આગ્રહ એવું હતું કે જમવાનું બનાવી નાખીએ. એટલા માટે હવે આપણે સામાન છે
બધો કાઢ્યો છે રસોઈનો બહાર અને હવે આપણે જમવાનું શરૂ કરી દઈએ. શું શું બનાવે છે એ હું તમને બતાવીશ અને એક્ઝેક્ટ આ જગ્યા ઉપર આપણી ગાડીઓ પાર્કિંગ થઈ ગઈ છે અને અહીં આપણે હવે આગળ જમવાનું સ્ટાર્ટ કરી દીધું. સામાન બધો કાઢી લીધો છે. તો આ તમે નજારો જોઈ શકો છો માતાજીના મંદિર. મિત્રો તો આજની સવારની રાત થઈ ગઈ છે અને છે છોલે ચણા અને પુલાવ ને ડુંગળી છાશ રોટલી લીંબુ અને બધા જમવા બેસી ગયા છે હરિહર કરવા. જોઈ શકો છો તમે. અને આ છે લોકેશન આપણું એકદમ ટોચ ને ટેકરી ઉપર. તો ચાલો બધા તમે જમવા. અહીંયા ગોલ્ડી બાપુનું જમવાનું પણ શરૂ છે. તો જમીને હું તમને આજના વ્લોગને સમાપ્તિનું વાત કરીશ. આજનો વ્લોગ આપણો ચિત્તોડગઢનો અહીંયા સુધી જ રહેશે. પહેલાં ફટાફટ જમી લો પછી તમારી સાથે વાત કરીને ગુડ નાઇટ કરું છું. જય માતાજી.